હાય, તમે કહ્યું એટલે મેં ફરી એકવાર લોગિન કરવાનો પ્રયત્ન કર્યો છે. આપણે રિષભ સાથે વાત કરવાની છે, પણ તમને બધાને ખબર જ છે કે હું ટેકનિકલી તો ઝીરો છું, મને કંઈ જ આવડતું નથી એટલે પ્રયત્ન કરી રહ્યા છીએ. હમણાં જ એની રિક્વેસ્ટ આવશે, સો જેવી એની રિક્વેસ્ટ આવે એટલે આપણે તરત જ લાઈવ કરવાનો પ્રયત્ન કરીશું. બીજા લોકોની રિક્વેસ્ટ આવી રહી છે પણ એની નથી આવી રહી, તો આપણે રિક્વેસ્ટ મોકલવાનો પ્રયત્ન કરીએ. સજેસ્ટેડ है ये सब. ऋषभ RI ये रिहर्सल होना चाहिए. सेवन सिक्स सेवन है क्या? निशा SHA 676. Here. Calling here. Quickly. ટેકનિકલ ખામીઓને કારણે હું રિષભને અહીં જ બોલાવું છું. અમે એક જ જગ્યાએથી લાઈવ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ એવું થઈ ન શક્યું. સો આઈ થિંક વી વિલ બી ઇન ધ સેમ ફ્રેમ એન્ડ ટોક ટુ ઈચ અધર. કમ હિયર. લેટ્સ નોટ ગેટ ટેકનિકલ અબાઉટ ઇટ. આ છે રિષભ શાહ, જે આ વખતે ઓલ ઇન્ડિયા રેન્કર છે. ફર્સ્ટ રેન્ક આવ્યો છે. ગુજરાતી છે, ગુજરાત બોર્ડમાંથી છે, મેં હમણાં તમને કહ્યું એમ. અને ટેકનિકલી અમે બે જણા લાઈવ નથી કરી શકતા, માટે હવે અમે એક સાથે એક ફ્રેમમાં તમારી સાથે વાત કરીશું. તો રિષભ, ટેલ મી ફર્સ્ટ થિંગ ધેટ આઈ વોન્ટ ટુ આસ્ક યુ ઇઝ કે નીટ, વેન યુ થોટ ઓફ ઇટ, બીક લાગે? બીક લાગે એટલે મેં પહેલા ઘરમાં જોયું છે, મારી બહેને 2019માં નીટ આપી, તો મેં ઘરમાં જોયું છે કેટલું ટફ છે, એનાથી પસાર થવું કેટલી મહેનત લાગે છે કરતા. એટલે હા, પહેલા જયારે મેં 11માં નક્કી કર્યું નીટ આપવાનું, ત્યારે થોડું બીક તો રહેતી હતી મગજમાં. અને કેટલા કલાક, હાઉ મેની અવર્સ વર યુ વર્કિંગ? અવર્સની વાત કરું તો 11-12 સુધીમાં દરરોજ 5 થી 6 કલાક થઈ જતું હતું મારે. મેક્સિમમ 7 કલાક સુધી જાય, પણ છેલ્લા 2 મહિના જે સૌથી ક્રુશિયલ રહ્યા હતા મારા માટે, તેમાં 10 થી 12 કલાક ભણવાનું. ચોક્કસ 10 થી 12 કલાક ભણવાનું, મોબાઈલથી દૂર રહેવાનું, મિત્રોથી પણ દૂર રહેવું પડે. અને જો ખરેખર કારકિર્દી બનાવવી હોય તો હું માનું છું કે જિંદગીના બાકીના 30-35 વર્ષ જો તમારે સુખેથી જીવવું હોય તો 2 વર્ષ તો આપવા પડે. નથી લાગતું તમને એવું? સૌથી વધારે મહત્વની વાત જે મારે એને પૂછવી છે એ પૂછવી છે કે મોબાઈલથી દૂર રહેતો હતો, મિત્રોથી દૂર રહેતો હતો, બાકી બધા કામો છોડીને સોશિયલ ફંક્શનથી દૂર રહેતો હતો, કોઈ દિવસ કંટાળો નથી આવ્યો? નીટ નથી આપવી એવું થયું હતું? આખા 2 વર્ષ દરમિયાન મારી પાસે મોબાઈલના નામે પેલો ડબ્બો હતો બટન વાળો, જે હું વાપરતો હતો જ્યારે ટાઈમ મળે ત્યારે. અને બીજી વાત કરું તો હા, કંટાળો સખત આવે ભણવામાં, ખાસ કરીને બોર્ડ્સ પછી, જેમાં ખાલી આખો દિવસમાં ઉઠીને ભણીને ખાઈને સુઈ જવાનું હતું, ત્યારે સખત કંટાળો આવે. પણ અમારા સરના કહેવા મુજબ, વિકાસ સરના કહેવા મુજબ, અમે દરરોજ 1 કલાક જેટલું હું ટાઈમ રાખતો હતો, બેડમિન્ટન રમવા જતો હતો. તો તેથી હું એટલું કંટાળી ના જાઉં કે સાવ કંઈ કરવાનું મન જ ના થાય, એમ વાત કરીએ તો એ તો બહુ હેલ્પફુલ રહ્યું છે. હું મારા બેન જોડે જતો હતો, મારા મિત્રો જોડે જતો હતો, પણ 1 કલાકથી વધુ ના થાય. ફ્રેન્ડ્સ મજાક કરે કોઈ દિવસ કે જા જા તું તારે ભણ? પિયર ગ્રુપનું પ્રેશર આવે, તમને બોલાવે, તમને એવું કે આવું તો પડે ને યાર, આટલું બધું તો કે ભણવાનું હતું હશે? હા, એ ચોક્કસની વાત છે કે મારા ફ્રેન્ડ્સે મને આવી રીતના બહુ કરે. જ્યાં હું હતો કીસ્ટોનમાં, ત્યાંથી બી આમ બહાર જવાનું થાય લેક્ચર પછી, આમ અડધો કલાક આપણે જઈએ આંટો મારવા, પણ તે બધું શરૂઆતમાં રહ્યું. પણ પછી હું સમજી ગયો કે આ 2 વર્ષ જે મારે સેક્રિફાઈસ આપવાનો છે તે અચૂક રીતે આપવાનું પડશે, કારણ કે એના વગર શક્ય નથી નીટને પાર કરવું. અને એટલે તેથી મેં નક્કી કર્યું એના પછી કે આવી રીતના કોઈ રીતે રખડવાનું મારે બંધ કરવું પડશે. તો હા, એ બધું રહેતું હતું કે મિત્રો મને કે પેલું કરે, પણ ના, હું ન કરું. ગર્લફ્રેન્ડ છે? ગર્લફ્રેન્ડ? ના, જો આ ઉંમર એવી જ છે, તમને ખ્યાલ હશે
કે આમ પેલું જાતનું આવી જ જાય, પણ ના, મેં મારું મન ચોક્કસ કરી રાખ્યું હતું, એટલે એટલે બહુ આવશે, ચિંતા ના કર. બહુ છોકરીઓ આવશે જિંદગીમાં, પણ મને એવું લાગે છે કે આ બધા કબીર સિંહ ને એ બધા